મિત્રો જય શ્રી કૃષ્ણ, જય માતાજી। સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં। અને હવે જો અમે જઈએ છીએ ગુરુકુલ। તો હું ને મારી વાઈફ અને મારો ફ્રેન્ડ ને એની વાઈફ ને અમે જઈએ છીએ ચારેય। એ પાછળ છે, અમે મોડ નીકળી ગયા છે અને એ પાછળ આવે છે। એને થોડુંક કામ હતું અને વરસાદ પણ આવ્યો, એમાં એ રોકાઈ ગયા અને અમે નીકળી ગયા અને પહોંચી ગયા પુલ ઉપર। આજે રવિવાર હતો પણ તો પણ ટ્રાફિક હતી નહીં આજે પુલ ઉપર। અને મિત્રો અમે પહોંચી ગયા છે હવે ગુરુકુલ। જો તમે આ ગુરુકુલનો ગેટ કેવો મસ્તનો છે। અને જો આ મારો ફ્રેન્ડ અને એની વાઈફ પણ એ પણ પહોંચી ગયા। અને ચાલો હવે આગળ જઈએ અને બતાવું તમને ગુરુકુલ। અને મિત્રો આપણે વર્ગી ગયા વિડીયો ઉતારવા। અને જો આ કાકા ત્યાં ખબર છે કે વિડીયો બનાવે તો પણ આડા આવી ગયા, પણ એ તો આવી ગયા હાલ્યા કરે। પણ સીડી ઉતરીને પાછો કોણ ત્યાં એટલું નીચે જાય ને પાછો વિડીયો ઉતારે। હું કહું હાલ છે હવે। તો ચાલો મિત્રો હવે તમને બતાવું ગુરુકુલનો નજારો કેવો છે ઈ। તો મિત્રો ત્યાંથી થોડા આગળ આવીએ ને એટલે સમુદ્ર મંથનની થીમ મૂકેલ છે, જે આપણે કહે છે ને કે સમુદ્ર મંથન થયું હતું તો એની થીમ મૂકેલ છે। હું તમને વિડીયોમાં બતાવું, તમે એકવાર રૂબરૂ પણ આવીને જોજો। તમે કહેશો કે નહીં કંઈ ઘટે નહીં એવું લોકેશન અને થીમ મૂકેલી છે। અને મિત્રો જાય હવે બીજી જગ્યાએ। જો તમે આ તો કળશ છે ને, એ કળશની અંદર અલગ અલગ ભગવાનની સ્થાપના કરેલી છે। જો આ ગણેશજીની મૂર્તિ કેવી મસ્ત સ્થાપના કરેલ છે। અને મિત્રો એના પછી સ્થાપના કરેલ છે શંકર ભગવાન, પાર્વતી માતા અને ગણેશજી। અને મિત્રો ત્યાંથી એક આ પણ થીમ છે। તમને એમ લાગતું હોય કે એક જ થીમ છે, એક નથી, અલગ બીજી થીમ છે, પણ આ તો કેમ કે સેમ મૂકેલી છે એટલે એવું લાગે છે। અને મિત્રો ત્યાંથી આગળ જઈએ ને એટલે આ ભગવાનની મૂર્તિ આવે છે। તમે કોમેન્ટ કરીને કહો આ કયા ભગવાન છે, જોઈએ કોને કોને ખબર છે કે આ કયા ભગવાન છે। તો મિત્રો હવે તમને જે ભગવાનની મૂર્તિ બતાવું ને એવું કોઈ માણસ નહીં હોય કે એને આ ભગવાનનું નામ ન આવડતું હોય, તો ચાલો કોમેન્ટ કરી દઉં। અને મિત્રો ત્યાંથી આગળ આવીએ ને એટલે પછી પાછી ભગવાનની સ્થાપના કરેલ આવે છે। અને હું પણ વિડીયો એડિટ કરતો હતો ને ત્યારે મારી પણ નજર પડી, તમે પણ નિરખીને જોવો તમને પણ કંઈ નજરમાં આવે તો। અને મિત્રો હું આગળ વાટ જોતો હતો તો આ ત્રણેયને ખબર નથી કે મારા વિડીયો ચાલુ છે, તો મેં સેલ્ફી કેમેરો ચાલુ કરીને વિડીયો ઉતારી લીધો। અને મિત્રો એક આ પણ નજારો છે, જોવો તમે એકવાર। અને મિત્રો ત્યાં જ બાજુમાં છે મહાદેવની મોટી મૂર્તિ, કેવી મસ્ત છે, સરસ મૂર્તિ છે, જોવો તમે પણ।
અને મિત્રો પછી મહાદેવની બાજુમાં છે મોટું મંદિર. જો તમને હું બતાવું એનો ગેટનો નજારો જ ખાલી તમે એકવાર જુઓ, મંદિર પછી બતાવું. અને મિત્રો બાજુમાં એક આ કૃષ્ણ ભગવાન થીમ પણ રાખેલી છે. તમે પ્રેમથી અને સાચા દિલથી આમ એકવાર આમ તમે એક નજરથી જોજો આ થીમને. અને મિત્રો હવે અમે બધાએ ફોટાને પાડી લીધા અને ચારેય ભેગા થઈ ગયા પાછા. હવે અમે જઈએ અહીંયાથી હવે મંદિરમાં. જો આ મંદિર દેખાય છે ને એ મંદિરની અંદર જઈએ. અને જો તમને હવે બતાવું છું સ્વામિનારાયણનું મંદિર. અને અમે પહોંચ્યા ને આરતી થતી હતી સ્વામિનારાયણ ભગવાનની, તો તમે પણ જોઈ લો અને આરતીના દર્શન કરી લો. અને મિત્રો હવે જઈએ આગળ, કેમ કે વાં જે ટિકિટવાળું છે ને એમાં તમે ના જઈ શકા, કેમ કે અમારો ટાઈમ બહુ મોડો થઈ ગયો હતો પહોંચવામાં, એટલા માટે. કેમ કે ટિકિટ ના મળી એટલે હવે ત્યાં તો અમે નથી જઈ શકા. પણ આ બહારનું લોકેશન છે એ તમને બધું બતાવું અને હજી આગળ નાઇટનું લોકેશન પણ બતાવું, નાઇટમાં પણ કેવો સીન છે એ. અને જો આ અમે ચારેય ભેગા થઈ ગયા અને પાછા વિડીયો અને ફોટા પાડવા માંડ્યા. અને આ આગળ આ જુઓ તમે, હજી એક આ થીમ છે એ તમને બતાવું છું. અને મિત્રો એ થીમની બાજુમાં જ છે આ ભગવાન નટરાજની મૂર્તિ. જુઓ તમે કેવી સુંદર મૂર્તિ છે. અને મિત્રો થોડા ફોટા પાડ્યા ત્યાં પડી ગઈ સાંજ અને તમને હવે બતાવું છું સાંજનો નજારો. જુઓ તમે કેવું મસ્ત ગુરુકુલમાં સાંજનો નજારો છે. બસ મિત્રો એટલું જ છે. ને ત્યાં જ બાજુમાં ભગવાન ગરુડની મૂર્તિ આવે છે, તે આખાઈની છેલ્લે આવે છે. જુઓ તમે મસ્ત મૂર્તિ છે, બહુ મોટી. અને તમને હજી એકવાર બતાવી દઉં આખા ગુરુકુલનો નજારો. અને મિત્રો પાછા ફોટા પાડ્યા ને થોડા વિડીયો ઉતાર્યા ને પછી હવે અમે નીકળીએ. આ જુઓ તમે ગુરુકુલનો ગેટનો સીન છેલ્લો નાઇટનો. અને પછી હવે અહીંયાથી અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો જુઓ તમે. અને કેમ કે ફ્રેન્ડ નાઇટમાં કામે જાય છે એટલા માટે તો એ નાઇટમાં કામે તે આવી અને પાછો અમારા હારે ફરવા આવ્યો હતો, તો અમે નીકળી ગયા. અને થોડું મોડું થઈ ગયું હતું એટલા માટે અમે નક્કી કર્યું કે હવે જમવા પણ બહાર જ જઈશું. તો અમે પહોંચી ગયા ચારેય ઢોસા ખાવા માટે. અને મિત્રો હવે મળીએ બીજા વ્લોગમાં. વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલને કરી દેજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં.